આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના વિરોધમાં રેલી યોજાઈ જૂનાગઢના આઝાદ ચોકમાં સૂત્રોચ્ચાર કર્યા। આપ ગુજરાત પ્રદેશના મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ, જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરિયા તેમજ સિટી પ્રમુખ તુષારભાઈ તેમજ હિતેશભાઈ, તાલુકા મહિલા પ્રમુખ દુધીબેન તેમજ જિલ્લા મહિલા ઉપપ્રમુખ જોશનાબેન કમાણી અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે જણાવ્યું હતું કે ડરપોક ભાજપ સરકારે હંમેશા તંત્રનો દુરુપયોગ કરી અમારી અટકાયત કરી છે। અમારો અધિકાર છે કે સરકાર સામે આંદોલન કરીએ, પણ બંધારણીય અધિકારનું ખૂન કરે છે ભાજપ સરકાર। મોંઘવારી સામે રાહત આપતી આમ આદમી પાર્ટીને લોકહિતની યોજનાઓને રવેડી કહીને મજાક ઉડાવવા વાળી ભાજપે અન્ય રાજ્યોમાં મત મેળવવા માટે રાહતો આપી છે। ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી જૂનાગઢ ખાતે મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા પ્રદેશ પ્રમુખ રેશમાબેન પટેલ તેમજ જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોખતરિયા, લોકસભાના ઇન્ચાર્જ હિતેશભાઈ વઘાસિયા, ભાવેશભાઈ કાતરિયા, અમીરભાઈ રામ, પ્રવીણભાઈ મકવાણા, મહાનગરના પ્રમુખ તુષારભાઈ સોજિત્રા, વિસાવદર તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। રિપોર્ટિંગ બાય મેહુલ સિંગલ, જૂનાગઢ। સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા મથકે ખૂબ જ મોંઘવારીને લઈને જે માર પડી રહ્યો છે એના વિરોધમાં વિરોધ પ્રદર્શન હતું। અમે જૂનાગઢ જિલ્લામાં રાજુભાઈ અને તુષારભાઈની આગેવાનીમાં કાર્યક્રમ કરેલો અને બહેનો પણ જોડાયેલી। વાત એમ છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મોટા મોટા વાયદાઓ કર્યા અને નવાઈ અને ખુશીની વાત પણ એ છે કે એ બહેનોને 1000 રૂપિયા મળે છે મધ્યપ્રદેશમાં, બાટલો રાજસ્થાનમાં 450ના જાહેરાતો ગુજરાતના છાપામાં છપાય છે, ત્યારે ગુજરાતની બહેનો સાથે અન્યાય કેમ? આ સવાલ અમે પૂછી રહ્યા છીએ સરકારને। અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતની માતા બહેનોને પણ જે ગેસનો બાટલો છે, જે અન્નપૂર્ણાઓ રસોઈ બનાવે છે, બાટલો 450 રૂપિયામાં મળવો જોઈએ। જે મધ્યપ્રદેશમાં બહેનોને 1000 રૂપિયા, હવે સરકાર બની છે એટલે 3000 રૂપિયા મળવાની જે વાત કરી હતી એ 3000 રૂપિયા પણ ગુજરાતની બહેનોને મળવું જોઈએ, કારણ કે 30 વર્ષથી કોબલે ને ધોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપવા વાળી, આધી આબાદી મહિલાઓ સાથે ઘોર અન્યાય કરવા વાળી ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી સમગ્ર ખૂબ જ આક્રમક સાથે અમે આંદોલન કર્યું છે અને આના પડઘા સમગ્ર ગુજરાતમાં પડશે અને સરકાર સુધી પહોંચશે। તમારી સાથે શું થયું? આજે અમને વિરોધ પ્રદર્શન કરવા દેવામાં ન આવ્યું। જે રીતે લોકશાહીનું કત્લેઆમ થઈ રહ્યું છે એ રીતે કત્લેઆમ થયું, પોલીસનો તંત્રનો દુરુપયોગ કરી અને અમારા સમગ્ર કાર્યકર્તા, અમારી મહિલા બહેનો, માતાઓ બહેનો અને અમારા પદાધિકારીઓને અટકાયત કરવામાં આવીને એક પણ બેરહેમીથી ખેંચીને લટકાવી અને કરવામાં આવે છે। તો લોકશાહીમાં ગાંધી બાપુના ગુજરાતમાં, સરદારના ગુજરાતમાં શું આંદોલન ના કરી શકીએ? સંવિધાને જે બાબા સાહેબ આંબેડકરના સંવિધાને જે હક આપ્યા છે એ હકનો અમે ન ચયન કરી શકીએ। એટલે કહેવાનો મતલબ એમ છે કે આંદોલન કરવા દેવામાં આવતો નથી। જનતા સુધી સચ્ચાઈ પહોંચાડવા જાય તો જેલની પાછળ ધકેલે છે। આવી ગુંડાગર્દી સામે અમે દબંગાઈથી લડીશું।